એક લોકવાયકા મુજબ 16મી સદીમાં સંત અચ્યુતાનંદ દાસે પોતાની યોગ શક્તિથી ભવિષ્ય માલિકા નામના ગ્રંથો લખ્યા હતા. એમ કહેવાય છે કે માલિકા નામના 21 લાખ ગ્રંથો છે. એ ગ્રંથો જગન્નાથપુરીના મઠો, મંદિરો અને મહંતો પાસે હયાત છે. પરંતુ સંત અચ્યુતાનંદે 318 ગ્રંથો ભવિષ્ય વિશે લખ્યા છે. એ ગ્રંથો અચ્યુતાનંદ માલિકાના નામે ઓળખાય છે. ભવિષ્ય માલિકામાં આપેલ ભવિષ્યવાણી જગન્નાથ મંદિર વિશેની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. જેમાં લખ્યું હતું કે જગન્નાથ મંદિરમાં ત્રિદેવોના વસ્ત્રોમાં આગ લાગશે, પ્રાચીન વૃક્ષ પડી જશે અને મંદિરના શિખર ઉપર ગીધ આવીને બેસી જશે. એવી તમામ ભવિષ્યવાણીઓ સાચી પડી છે. અને સમગ્ર વિશ્વમાં બનતી ઘટનાઓની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. ભવિષ્ય માલિકા અનુસાર પહેલાં કળયુગનો અંત થશે, મહાવિનાશ થશે અને એક નવા યુગનો આરંભ થશે. જેમાં કળયુગનું વર્ણન અને એનો અંત અને વિનાશની ભવિષ્યવાણી કરી છે. વૈદિક શાસ્ત્રના જાણકારો મુજબ એક સમય હતો જ્યારે મહાન ઋષિઓ અને મુનિઓનો એક સંઘ હતો. એને પંચ સખા કહેવાતા. એ 5 મહાપુરુષો એ પોતાની તપસ્યા અને જ્ઞાનથી 318 ગ્રંથો લખ્યા હતા. જેમાં એક ભવિષ્ય માલિકા પણ છે. જેમાં કળયુગની ભવિષ્યવાણી વિશે લખવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે 2030 પહેલાં પૃથ્વી ઉપર કોઈ એવી ઘટના બનશે કે જેમાં 7 દિવસ સુધી અંધારું છવાઈ જશે અને હાહાકાર મચી જશે. ભવિષ્ય માલિકામાં ભવિષ્યવાણી મુજબ વિશ્વયુદ્ધ થશે, જેમાં ભયંકર તબાહી થશે અને સમગ્ર દુનિયાની વસ્તી કેવળ 64 કરોડ જ રહેશે. ત્રીજા વિશ્વયુદ્ધની સાથે સાથે એ પણ લખ્યું છે કે એક સમય એવો આવશે કે આસમાનમાં 2 સૂર્ય દેખાશે, જેમાંથી એક પિંડ બંગાળની ખાડીમાં પડશે. પૃથ્વીનું સ્વરૂપ બદલાઈ જશે. પૃથ્વી પોતાની બદલાયેલી ધરી ઉપર ચાલશે, જેથી પૃથ્વી ઉપર મોટા મોટા ભૂકંપ આવશે. લોકો ધીરે ધીરે ખેતી કરવાનું બંધ કરી દેશે. તેથી પૃથ્વી ઉપર અનાજ, ફળ અને શાકભાજીનો દુષ્કાળ પડશે. ભવિષ્ય માલિકામાં આપેલ ભવિષ્યવાણી અત્યારના સમય સુધી બધી જ સાચી પડતી આવી છે.